રામ રામ સાહેબ. રામ રામ ખેડૂત મિત્ર, તમને વાંધો ન હોય તો જ તમારું નામ અને એડ્રેસ બોલજો, આપણે યુટ્યુબમાં મૂકશું. બોલો, શું કામ કરી લીધું મારા વિડીયો જોઈને? શેનો કેસ જીતી ગયા? તમારા વિડીયો જોઈને મારો સુખાધિકારનો જે હક છે ને એનો મને ઠરાવ મળી ગયો. વાહ, સરસ સરસ. મુશ્કેલી બહુ પડી ગઈ મને પાર્ટીના કારણે. બરોબર છે. હું 25 વર્ષ ત્યાં રસ્તા ઉપર હાલતો હતો. હમણાં 2 વર્ષ ત્યાં ભાઈ જમીન લીધી છે તો મારો રસ્તો રોક્યો હતો. તો રસ્તો રોક્યો હતો તો આપ એની સાથે કોઈ વાદ વિવાદ ન કર્યો અને શાંતિથી કીધું કે રસ્તો અમારો આપી દે, ખાલી કરીને હાલવા દો. તો એને મને ખાલી કરીને આપ્યો. એટલે મને ડીલર કચેરીમાંથી દેસાઈ સાહેબ કરીને હતા ને એને સલાહ આપી કે મામકોર્ટમાં તમે જાઓ, કેસ દાખલ કરી દો, જીતી જશો. ને હું ત્યાંથી પછી તમારા વિડીયો જોવાના ચાલુ કર્યા અને તમારું મને માર્ગદર્શન મળ્યું. ખૂબ સરસ. અને મને ઠરાવ મળી ગયો. પણ થોડીક જરાક હજી એક તકલીફ છે. બોલો, શું તકલીફ છે? પીઆઈ છે ને, પીઆઈ કે સર્કલ ઓફિસર 7% નથી દેતા. કે હું રસ્તા ઉપર જાઉં છું ને તો હજી મને રોકે છે વાડી વાળા. હવે ફોજદારી ફરિયાદ દાખલ કરવાની સીધી, અને પીઆઈ ફરિયાદ ન લે તો કમિશનરને ફરિયાદ આપી અને એની નકલ મામલતદારને બજાવો. હા, એ ફરિયાદ હું કરી નાખી તરત જ. જેવો હું ટ્રાય કરી હાલવાની અને ફરિયાદ પણ હું કરી નાખી. તો ફરિયાદમાં તો પોલીસ વાળા મને થોડો ગોટે ચડાવ્યો. મને ત્યાં સ્થળ ઉપર બોલાવ્યો, ત્યાં સ્થળ ઉપર બતાવ્યું. સામેવાળાને કીધું કે ઈ ફરિયાદ કરી છે, તમે કરી નાખો, અમારો રસ્તો ખોલવાનો અધિકાર નથી. એટલે હું મામલતદાર કોર્ટમાં જઈ પાછી અરજી કરી નાખી કે આવી રીતે મને રસ્તો ખોલવા આપતા નથી. ખૂબ સરસ. ને એક વખત તાલીમ કેમ્પમાં આવો એટલે ઘણું બધું શીખવા હજી વધારે મળશે. 100% મારા. અને આર્થિક કેપેસિટી નબળી હોય તો ચિંતા નહીં કરતા, ડિસ્કાઉન્ટ કરી આપું છું બધાને. જે એમ કે હું ગરીબ છું એટલે ક્યાંય પુરાવા નથી માંગતો હું. હા, તાલીમ કેમ્પમાં મને ઈચ્છા પણ હતી. મારી એક બીજી મેટર હતી. મારા પિતાજી ને ઘર બેસ્યું નહીં એટલે અમને તાલીમ કેમ્પમાં આવી ન શક્યા. અનુકૂળતા આવે ત્યારે શું કેમ કે પિતાજી ઉંમર વાળા છે થોડા. એ પિતાજી નથી લાવવા, તમારે આવવાનું. પિતાજી નથી છોડવું. સર, મારી એક બીજી મેટર હતી ને એના અનુસંધાને વાત કરતો હતો. હા, ચોક્કસ હવે બીજી વખત તાલીમ કેમ્પમાં આવીશ અને તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. હું ખુશ થયો સર. ખૂબ સરસ, ખૂબ સરસ. હા, મને આનંદ થયો કે મારા વિડીયો જોઈને માણસો સક્સેસ થાય એટલે મને ઘણો આનંદ થાય. હા, ના સર, હું પછી આ બીજાને પણ આવી રીતે સલાહ આપું છું. માર્ગદર્શન સાથે જે સાચો ખેડૂત ને દુઃખી ન થાય એટલે બીજાને પણ કહું છું કે રમણભાઈના વિડીયો સાંભળવાના. ખૂબ સરસ, ખૂબ સરસ. તમારા માધ્યમ મારું ગામ મિર્જાપર અને તમારા વિડીયો જેવાથી મારી જમીન થોડીક ઓછી થઈ ગઈ છે. પેલા 4 એકર હતી, એમાંથી 3.5 એકર થઈ ગઈ છે ઘણા વર્ષો પહેલા. કાંઈ વાંધો નહીં, એનો રસ્તો શીખવાની તમે આવજો ત્યારે. હા, ભલે, ચોક્કસ. ભલે સર, ધન્યવાદ તમારો. ભલે ભલે.